મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુકલ અને ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશ શકુલના પુત્ર સહિત 3 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે પિનાકીન શુકુલ અને અન્ય 3 વ્યક્તિઓ ભેગા મળી વીરપુરના રહેવાસી ભદ્રેશ સુથારના ઘરે જઈ ફેસબુક પર ફોટા કેમ મૂક્યા તે બાબતે બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. લોખંડની પાઇપ અને લાકડાના દંડા વડે ભદ્રેશ સુથારને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ લેપટોપ અને મોબાઈલ સહિતની વસ્તુઓ લઈ જતા લૂંટ સાથે મારામારીનો ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ રાત્રિના સમયે પિનાકીન શુકલ, ગૌરંગ બામણિયા, ચિરાગ જોશી અને અન્ય એક વ્યક્તિ ભેગા મળી ઘરે પહોંચી હુમલો કર્યો હતો. પિનાકીન શુકલ સામે અગાઉ પણ 5 જેટલા નાના મોટા ગુનાઓ નોંધાયેલા હોવાની ચર્ચા વચ્ચે ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં હડકંપ મચ્યો છે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સામે હવે પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચાઓ તેજ બની છે. રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર. હું વીરપુર ગામનો રહેવાસી છું અને હું 22 તારીખે રાત્રે મારા વીરપુર ખાતે આવેલ મકાનમાં એકલો સૂઈ રહ્યો હતો. એ દરમિયાન વીરપુરના ગામના જ 4 ઈસમો, એક પિનાકીન મુકેશભાઈ શુક્લ, પછી ચિરાગ ઘનશ્યામ કુમાર જોશી, ત્યારબાદ ગૌરાંગ મહેશભાઈ બામણિયા અને એક અન્ય ઈસમ કે જેને હું ઓળખતો નથી. આ 4 ઈસમો ઘાતક હથિયારો સાથે, લોખંડની પાઇપો, દંડાઓ સાથે રાત્રે આવી મારા પર હિંસક હુમલો કર્યો અને મને અધમારી હાલતમાં ઘરમાં મૂકી મારા ઘરમાંથી લેપટોપ અને મોબાઈલ લઈ અને ભાગી ગયેલ છે. આ પિનાકીન શુક્લ જે છે એ આ અગાઉ પણ આવી કેટલીય ગુનાહિત પ્રવૃત્તિઓ કરી ચૂક્યો છે અને એના પાસે કેટલાય ગંભીર ગુના દાખલ થયેલા છે. બંધ બારણે કેટલીય કમ્પ્લેનો થયેલી છે એના પર અને આને અમુક નેતાઓ છાવરી રહ્યા છે.